अष्टावक्र महागीता अष्टावक्र मुनि की जय हो। श्लोक 83। धीर पुरुष संसारનો દ્વેષ કરતો નથી, તેમ આત્માને જોવાની ઈચ્છા પણ રાખતો નથી। હર્ષ અને દ્વેષથી મુક્ત થયેલો તે મરેલો પણ નથી અને જીવતો પણ નથી। માત્ર મોક્ષ શાસ્ત્ર સમજાવનાર કે પરંપરાગત પદ્ધતિ દ્વારા શ્રુતિ સ્મૃતિ કે શાસ્ત્રોને આધારે અજ્ઞાન દૂર કરવાના રસ્તા બતાવવામાં નિમિત્ત બને છે। તેવાઓમાં પણ બે પેટા વિભાગ છે, જેમાં એક પ્રકારના સંતો સ્વામી આચાર્યો ઉપદેશકો માત્ર પારમાર્થિક દૃષ્ટિકોણથી ઉપદેશ આપનારા હોય છે, અને પ્રકૃતિગત તેઓ ખૂબ ઓછું બોલનારા હોય છે, અને છતાં પૂછો તો અવશ્ય જવાબ આપે છે, છતાં અધિકારીને ન જોતા મૌન પણ સેવે છે। ઉપદેશ આપ્યા વિના જ રહી શકે તેવા તેઓ હોતા નથી, છતાં સતત પઠન પાઠન કે ઉપદેશાત્મક પ્રવૃત્તિઓમાં તેઓ રચ્યા પચ્યા રહેતા નથી, અને છતાં ગણા ગાંઠાનો ઉપદેશ આપે છે। તેમની ઉપદેશાત્મક પદ્ધતિમાં ગુરુ શિષ્યના સંવાદો મહત્ત્વ ધરાવે છે। તેઓ વાદ વિવાદ કે વિતંડાવાદમાં પડતા નથી, ભાષાના આડંબરથી પોતાના વ્યક્તિત્વને અલંકૃત કરતા નથી, અને તર્ક કે ન્યાયની ખોટી ભાંજગડમાં કે ચૂથાચૂથમાં પડતા નથી। તેઓ માત્ર પારમાર્થિક દ્રષ્ટિએ જ ઉપદેશ આપે છે, અને એ પણ જે નમ્ર ભાવે શિષ્યત્વ સ્વીકારી અને આવે તેને ઉપદેશ આપે છે। નાળિયેરી આ પેટા વિભાગમાં જે અન્ય વિભાગ છે તેમાં મૂકી શકાય તેવા સંતો કે ગુરુજનો વ્યક્તિને અધિકાર ભેદે શ્રુતિ અને સ્મૃતિ સંગત ન્યાય સાથે શાસ્ત્રોના સહારે ઉપદેશ આપે છે। નાળિયેરી ઉપર ચડી, નાળિયેર નીચે લાવી, છાલને છોતરા જુદા કરી, નાળિયેર તોડી અને તેમાંથી જ્ઞાનામૃત જેવું નાળિયેરનું મીઠું પાણી પાવાનું કાર્ય કોઈ કરે તેવું છે। આવા ઉપદેશકો સત્યને વ્યવહારિક, પ્રતિભાષિક અને પારમાર્થિક દ્રષ્ટિએ સમજાવે છે, છતાં પોતે કંઈ જ સમજાવતા નથી તેવું માને છે। કાં તો તેઓ નિમિત્ત બની અજ્ઞાનથી દૂર કરવામાં મદદ કરતા થાય છે, અથવા અકર્તા ભાવે શિક્ષણ કાર્ય કરે છે। તેઓ વ્યવહારમાં રહી વ્યવહાર શીખવે છે, છતાં તેમની સૂક્ષ્મ દ્રષ્ટિ સતત પરમાર્થમાં જ હોય છે। આમ વ્યવહારમાં હોવા છતાં વ્યવહાર તેમને સ્પર્શ કરતો નથી। કર્મરૂપી કોલસાની ખાળમાં ઉતરે છે, છતાં કાળા થતા નથી। ભોગરૂપી પાણીમાં પડવા છતાં પણ તેઓ પલળતા નથી, કારણ કે પોતે દ્રશ્ય પ્રપંચના સાક્ષી થઈ જે કંઈ સંદેશ આપે છે તેમાં શિષ્યને સાક્ષી થવાનું જ સમજાવવામાં આવે છે। અજ્ઞાન નાબૂદીનો સંકેત અપાઈ ગયા બાદ ગુરુ શિષ્યની ઉપાધિને નિર્મૂળ કરી અંતિમ ઉપદેશ આપે છે કે હું તારો ગુરુ નથી કે તું મારો શિષ્ય નથી। તારો ગુરુ તું પોતે જ છે। ન મૃતઃ ચ ન જીવતી। ધીર કે જ્ઞાની પુરુષ પોતાને શરીરથી ન્યારો ચૈતન્ય માત્ર સમજે છે, પોતાને નિસંદેહ અશરીરી જાણે છે। તેથી ન તો જન્મ છે કે ન તો મૃત્યુ છે। જ્ઞાનીની દૃષ્ટિમાં સંસાર ભ્રાંતિ છે, ભ્રાંતિનું કોઈ કાળે અસ્તિત્વ જ નથી, તો પછી ભ્રાંતિ માટે કે જે અનઅસ્તિત્વ છે, જેનું અસ્તિત્વ નથી, તેનો દ્વેષ કઈ રીતે થઈ શકે? તેથી કહેવાયું છે સંસારમ ન દ્વેષ્ટિ। એટલું જ નહીં, પણ તે પોતાના આત્માને ઇન્દ્રિયોને અવિષય માને છે। આકાર કે સાકાર હોય તેને આંખ જ હોઈ શકે, પણ આત્મા તો નિરાકાર હોવાથી કોઈ મૂર્ખ જ આત્માને જોવાની ઈચ્છા રાખે, જ્ઞાની કદી નહીં।
તેથી અષ્ટાવક્રજીનું કથન યથાયોગ્ય જ છે કે આત્માનમ ન દિદુષ્ખતિ. આમ મનના સ્વભાવથી જે જ્ઞાની કે ધીર મુક્ત છે તેને હર્ષ કે દ્વેષ જેવો ભાવ હોઈ શકે નહીં. તેથી કહ્યું છે કે જ્ઞાની તો હર્ષામવર્ષ વિનિર્ભુક્ત. જ્ઞાની જીવતો નથી તો શું મરેલો છે? ન જીવિતી, હરગીજ નહીં. જીવનયાત્રા માટે જ્ઞાની કર્મ કરતો નથી તેમ નહીં કહેવાય. જ્ઞાની પણ આપણી જેમ શ્વાસ લે છે, મળમૂત્ર વિસર્જન કરે છે, બોલે છે, ઊંઘે છે, ચાલે છે, જીવન નિર્વાહ માટે સર્વ કાંઈ કરે છે. છતાં તે અજ્ઞાનીની જેમ જીવતો નથી અને મૂળની જેમ મરતો નથી. જીવવું, જન્મવું, મરવું શરીરના ધર્મ છે, જ્ઞાનીના નહીં. ન મૃતઃ ચ ન જીવિત. 84. પુત્ર સ્ત્રી આદિમાં સ્નેહ રહિત અને વિષયોમાં કામના રહિત, નિશ્ચિંત દરકાર રહિત, આશા રહિત એવો જ્ઞાની શોભાયમાન છે પોતાના શરીર પ્રત્યે પણ. નિશ્ચિંત સ્વશરીરે અપી. સંસારની નશ્વરતાને જાણ્યા બાદ, જગતના પાપી પ્રપંચને પીછાણ્યા પછી, જડ શરીરના ભ્રમણાત્મક સંબંધો, સ્નેહીઓ અને સ્નેહને પારખ્યા પછી જ્ઞાનીને પુત્ર, સ્ત્રી, પત્ની, ભાઈ ભાંડુ આદિ સ્નેહીઓમાં આસક્તિ નથી, કામના નથી, તેમજ વિષયો માટે મોહ નથી. એટલું જ નહીં પણ પોતાના શરીરની પણ તેને કોઈ પ્રકારની દરકાર કે ચિંતા રહેતી નથી. શરીર અને તેના કદી અકબંધ નહીં રહેનારા સંબંધો પ્રત્યે તે નિશ્ચિત રહેતો હોય છે. કારણ કે તેને ન તો સ્વશરીરમાં અહમભાવ છે કે ન તો મમ ભાવ છે, ન તો શરીર તેનું છે ન શરીર તે છે, પણ જીવતા જ તેણે શરીરને પ્રારબ્ધને હવાલે કરી દીધું છે. તેનો અમૂર્ત નિશ્ચય છે કે પંચમહાભૂતનું સ્થૂળ પૂતળું તો પ્રારબ્ધે પોતે પસંદ કરેલી પોતીકી અંગત દોલત છે અને તેથી જ દોલત જેની હતી તેને સોંપીને જ્ઞાની નિશ્ચિંત બની જાય છે. માટે જ કહ્યું છે નિશ્ચિંત સશરીરે અપી. જેને શરીરનું તાદાત્મ્ય તૂટી જાય છે, દેહાભિમાન ગળી ગયેલું સમજાય છે, તે તો જન્મની સાથે જ શરીરથી ખરી પડેલા પાંદડા જેવું છે. બૃહદારણ્યક 4:4-12. અગર કોઈ પુરુષ આત્માને હું આ છું એ પ્રમાણે વિશેષ રૂપે જાણી જાય તો પછી કશી ઈચ્છાથી, કઈ કામનાથી આ શરીર પાછળ સંતપ્ત થાય તે કહો. જ્ઞાની તો નથી ભાવિની ઈચ્છા કરતો, ચિંતા કરતો, કે નથી ભૂતકાળની મધુર સ્મૃતિઓનો સ્મરણ કરતો. તેથી તેને નથી વિક્ષેપ કે નથી અજંપો, નથી તેને પુત્ર, સ્ત્રી, સ્નેહીઓથી અશાંતિ કે નથી શરીર માટેની આસક્તિ. કારણ કે એ તો સૌ તેને સ્વપ્નગત જણાય છે અને પોતે હવે સ્વપ્ન સૃષ્ટિને ત્યાગી સ્વરૂપમાં જાગી ગયો છે. માટે જ સમગ્ર સંસારમાં તે સૌથી શોભાયમાન છે. 85. જે કંઈ પ્રાપ્ત થાય છે તે મુજબ વર્તમાન મોજ આવે ત્યારે તે દેશમાં સ્વચ્છંદતાથી વિહાર કરનાર, સૂર્યાસ્ત થાય ત્યાં સૂનારા ધીર પુરુષને હંમેશા સંતોષ જ હોય છે. યથાપતિતવર્તિનઃ. અહીં જ્ઞાનીની જીવનમુક્ત સ્વયં સંતૃપ્ત દશાનું વર્ણન છે. જ્ઞાની સુખી થવા માટે અનુકૂળ સંજોગોની રાહ જોતો નથી કે દુઃખ દૂર કરવા માટે પ્રતિકૂળ સંજોગોનો ઇનકાર કરતો નથી. તેને તો જે કોઈ પરિસ્થિતિ છે, જે કોઈ સંજોગ આવે, જે કોઈ સ્થિતિમાં તેને મૂકે તે જ સ્થિતિમાં પ્રતિક્રિયા વિના સ્વીકાર કરવાની આદત પડી ગઈ છે અને તે જ હરકોઈ સંજોગોમાં સંતુષ્ટ રહેવાની તેની રહસ્યમય કૂંચી છે. ધીર પુરુષ સર્વમાં પોતાને જોતો
સર્વમાં પોતાનું સ્મરણ કરતો, સર્વત્ર પોતાને જ પોતા દ્વારા નમસ્કાર કરતો, સ્વચ્છંદતાથી સ્વતંત્ર રીતે વિહાર કરે છે અને પોતાના સર્વવ્યાપ્ત સ્વરૂપના ગુણગાન ગાયા કરે, અને તેથી જ સર્વ સમયે સર્વ સ્થળે સર્વના સાથમાં તે સંતુષ્ટ રહે છે. અને તેથી જ અહીંયા કહ્યું છે ધીરસ્ય સર્વત્ર તુષ્ટિ. કૌપિક પંચક 4. પોતાના આનંદમાં સંતોષવાળા, પોતાના આનંદ ભાવમાં સંતોષવાળા, સહજ શાંત ઇન્દ્રિયોમાં સંતોષવાળા, નિરંતર પરબ્રહ્મમાં જ રમણ કરતા કૌપિનધારી સંન્યાસીઓ ભાગ્યશાળી છે. 86. પોતાના સ્વરૂપમાં સ્વસ્વરૂપી ભૂમિમાં વિશ્રામ કરીને અશેષ વિશેષ રૂપે પ્રપંચની વિસ્મૃતિ જેને થઈ ગઈ છે, પ્રપંચની જેને વિસ્મૃતિ થઈ છે, જ્ઞાનથી પ્રપંચ બાદ જેને છે, એવા મહાત્માને દેહનું પતન થાય કે ઉદય થાય તેની કોઈ ચિંતા નથી. સ્વભાવ ભૂમિ વિશ્રાંતિ. જ્ઞાની સ્વરૂપમાં વિશ્રામ કરી વિશ્રાંતિનો અનુભવ કરે છે, અર્થાત તે પોતાના અસંગ અધિષ્ઠાનમાં સ્થિત છે, અને જ્યારે અધિષ્ઠાનનું જ્ઞાન થાય ત્યારે આપોઆપ પ્રપંચનો બાદ થાય છે. એટલે કે નથી ત્યાં બચતું કોઈ શેષ કે નથી કંઈ રહેતું અશેષ. એવા વિશેષરૂપી પ્રપંચની વિસ્મૃતિ જેને થઈ છે તેવા મહાત્માને દેહના ઉદય કે દેહના અસ્તની ચિંતા નથી. 87. પરિગ્રહ વગરનો ઈચ્છા અનુસાર વિચરનાર, દ્વંદ્વથી મુક્ત, સંશય મુક્ત, કોઈ પણ પદાર્થમાં જે આસક્ત થતો નથી તે જ્ઞાની એકલો જ રમણ કરે છે. અકિંચન અર્થાત જેની પાસે ધન કે અર્થ નથી તથા જે કોઈ પણ પ્રકારના પરિગ્રહ કે સંગ્રહ રહિત છે તે જ વાસ્તવમાં અકિંચન છે. જ્યાં જ્યાં સંગ્રહ કે પરિગ્રહ છે ત્યાં ત્યાં પૂર્વગ્રહ દ્વારા સર્જાયેલા વિગ્રહ અવશ્ય જોવા મળે છે, અને તે જ વિગ્રહ અશાંતિનું મૂળ કારણ કહેવાય છે. માનવીની મોટા ભાગની પ્રવૃત્તિ ભય પ્રેરક પ્રવૃત્તિ છે, જેમાં સંગ્રહ અને પરિગ્રહ સૌથી મોખરે છે. રખે મને કોઈ અભણ કહે તેવા ડરથી અભ્યાસ પ્રવૃત્તિ છે. ઘડપણમાં એકલો પડી જશે અને સેવા શુશ્રૂષા કોણ કરશે તેવા ડરથી ગ્રહસ્થ જીવનને વહન કરવાની અને દાંપત્ય જીવનના સ્વીકારની પ્રવૃત્તિ છે. મારા ભાવિ ભોગોનું શું? ભોગ વિના અતૃપ્તિની અસંતોષની ચિંતા છે. ભોગ માટે પ્રવૃત્તિ છે. હું એકલો પડી જઈશ તેવા ભયથી સાથ સંગાત જ્ઞાતિ કુટુંબ કબીલો અને સમાજ રચનાની પ્રવૃત્તિ છે. સમાજથી દૂર ફેંકાઈ જવાના ભયથી સમાજના કાયદા કાનૂન રીત રિવાજો આચાર અનાચારના સ્વીકાર ઇનકારની પ્રવૃત્તિ છે. શરીરનું પોષણ કોણ કરશે, કેમ થશે એવા ભયથી અર્થ ઉપાર્જનની પ્રવૃત્તિ છે. ધનના ભંડારો હોય છતાં આળસુ છે, વ્યવસાય વિનાનો છે, મૂર્ખ છે તેવી ટીકાના ભયથી વ્યવસાય, ધંધો, વ્યાપાર, નોકરી આદિ પ્રવૃત્તિ છે. તેમજ ધર્મપ્રેમી નથી, અધર્મી છે, સત્સંગી નથી, નાસ્તિક છે તેવી ટીકાથી બચવા માટે સત્સંગ આદિ પ્રવૃત્તિ કરે છે. દાની છે, દયાળુ છે, સેવાભાવી છે, કરુણાના સાગર છે તેવા બિરુદ પ્રાપ્ત કરવા દાન સેવા આદિની પ્રવૃત્તિ થાય છે. આમ આપણી મોટા ભાગની પ્રવૃત્તિ ભય પ્રેરિત કહેવાય, ફિયર મોટિવેટેડ બિહેવિયર. જ્ઞાનીને તો જીવનમાં ભયનું નામો નિશાન નથી. એટલું જ નહીં પણ તેની અદ્વૈત અને અભય દ્રષ્ટિમાં અન્યનું અસ્તિત્વ જ નથી તો ભય કોનાથી? અને જે અભય અને નિર્ભય છે તેને સંગ્રહ કે પરિગ્રહ શા માટે? જો ભય નથી તો રાગ કે આસક્તિ શા માટે? અકિંચન સર્વભાવેષુ અસક્તઃ. જ્ઞાનીને જડ કે ભૌતિક પદાર્થોનું બંધન પેદા થતું નથી, કારણ કે તેને અનાત્મ પદાર્થો સાથે તાદાત્મ્ય નથી. ન તો જડ પદાર્થો માટેનો રોગ તેને દુઃખી કરી શકે, ન તો ત્યાગ તેને સુખી કરી શકે. બુધઃ કેવલઃ રમતે. જ્ઞાની પોતાને અસંગ સ્વરૂપ જાણે છે, માટે કોઈનો સાથ કે સંગાત શોધતો નથી,
જ્ઞાનીને સમાજ, સમૂહ કે સહારો કોનો કહેવો? સાધુ અને સંઘ તે બંને વિરોધાભાસી શબ્દ દેખાય છે. શ્લોક